ક્યાં સુધી નાખશો? રાસાયણિક ખાતર કેટલું નાખશો? તમારે ખેતીમાં સારું ઉત્પાદન લેવું હોય તો ખેતી સાથે પશુપાલન કરવું જ પડશે. જેમ જેમ સમય જતો જાય છે ખેતીના ભાગલા પડતા જાય છે. બે દીકરા હોય, 2 ભાગ પડ્યા ખેતીમાં, એને એક દીકરા હોય, એમાંથી ભાગ પડ્યા, તો છેલ્લે તો આપણી પાસે પછી જમીન જ નહીં. તો આપણે જે પશુપાલન છે એ સાઈડ આવક માટે અત્યારે આપણે ગણીએ છીએ, પણ એવું નથી. એ બે ખેતી અને પશુપાલન બે જોડાયેલા છે, એને અલગ કરતા નથી. એ બે જોડાઈને જ રાખે, એ અલગ બિઝનેસ છે જ નહીં મારા અંદાજ પ્રમાણે. એ બે સાથે હશે તો જ તમને ફાયદો થશે. આજની સ્થિતિની વાત કરું તો પશુપાલન જે છે આપણે હાલ આપણે દરેક જિલ્લામાં સંઘ હાલે છે, બરાબર, મોટી મોટી ડેરીઓ ચાલે છે. એ આ પશુપાલકોને સારા એવા ભાવ આપે છે અને બીજી બધી સુવિધાઓ આપે છે. આપણે મહેસાણા બાજુ દાખલો લઈ લઈએ. આપણે સૌરાષ્ટ્રમાં પશુપાલન ઓછું છે, આમ ગણીએ તો છે પણ ઓછું છે, સાઈડ બિઝનેસ તરીકે જોઈએ છે. પણ મહેસાણા, આણંદ, બનાસ ને આપણાથી 3 ગણું દૂધ ઉત્પાદન થાય. આપણે એટલું દૂધ ઉત્પાદન કરી શકતા નથી. તો હવે પશુપાલન કઈ રીતે કરવું? મેન પ્રશ્ન કઈ થાય, પશુપાલન કઈ રીતે કરવું? એમાં અત્યારે એવું થઈ ગયું છે, હમણાં આપણે ખેતી વિશે વાત કરીએ એ જ રીતે થઈ ગયું છે કે આપણે ફેટ પાછળ દોડીએ. એમાં આપણે ખોટાઈ નથી કે ફેટ ઉપર જ ભાવ મળે છે. પણ મહેસાણામાં જે પશુપાલકો કરે છે કોઈને જાણીતા હોય તો તમે વાત કરજો, એ ફેટ પાછળ નથી દોડતા, એ બધા દૂધ પાછળ દોડે. માનો કે એક ભેંસ છે, એની કેપેસિટી ફેટ આપવાની કેટલી? મારે 10 ફેટ જોઈએ, મારે 12 ફેટ જોઈએ, પણ એ પશુને ફેટ આપવાની કેપેસિટી કેટલી એ આપણે ક્યારેય વિચારતા નથી. ને આપણે બધા શું કરીએ? ખોળ ખવડાવીએ, કપાસિયા ખોળ ખવડાવીએ છીએ. બધા ખવડાવવાનું નથી ખવડાવવું. કપાસિયા ખોળ 80% 20% ખવડાવતા છે, દાણ મિક્સર એવું ખવડાવતા, પણ 80% કપાસિયા ખોળ ખવડાવીએ છીએ આપણે. તો જે ખોળ જે છે એ અગાઉ જે આપણે કપાસ હતો, જે દેશી કપાસ એની વાત કરું, એ એટલો નડતરરૂપ નહોતો. આપણે મોટી ઉંમરના એ બધાને ખબર છે, પહેલાં દેશી કપાસ હતા, બીટી નહોતા. તો એ ખોળ ત્યાં પડ્યો હોય તો આખા રૂમમાં સ્મેલ આવે ખોળની. અત્યારે એવા ખોળ રહ્યા નથી. અને એ ખોળ આપણે અત્યારે પશુને ખવડાવીએ છીએ. એ ખોળ ખવડાવવાથી પશુને બહુ જ મોટું નુકસાન થાય છે. આપણે પશુપાલકો પાસે જાય કે તમે પ્રશ્ન તમને શું નડે, એટલે તરત કે ખોળના ભાવ ચડી ગયા. ખોળના 2000 રૂપિયા 50 કિલોના આજુબાજુ લગભગ અત્યારે સમજો ભાવ છે. હું તો તમને એ ત્યાં સુધીની સલાહ આપું, કોઈ તમને ખોળ મફતમાં દે ને કે તમારે પસંદ કરવો, કોઈ ન. એટલો ભયાનક ખરાબ એ કપાસિયા ખોળ હાલમાં છે. એમાં જે ગોસીપોલ નામનું જે તત્વ આવે છે, વૈજ્ઞાનિકો દ્વારા જે રીતના રિસર્ચ કરીને એમાં બહાર એવું ગોસીપોલ નામનું એવું ઝેરી તત્વ આવે છે, એ પશુને બહુ જ એના શરીરને બહુ નુકસાનકારક છે. એ વારંવાર તમે નકરો ખોળ એને આપો એટલે એને પોષણ ખોરાક મળતો નથી. એટલે પશુ વારંવાર ઉથલા મારે છે, જર ન પડે. આ પ્રશ્ન અત્યારે બહુ આવી ગયા. તમે જો પહેલાના સમયમાં કોઈ ગામમાં એક જગ્યાએ એવું બને કે ભાઈ જર નથી પડી, આખા ગામને ખબર હોય ફલાણી જગ્યાએ પશુ બિયાણું જર નથી પડ્યું. અત્યારે ઘરે ઘરે તમે જોઈજો કે જર ભેંસ કે ગાય વી એટલે તમારે તરત ડૉક્ટરને બોલાવવું પડે એમ નથી બોલાવવું. ઉથલો મારી ગયું, તમારી પાસે 5 ભેંસું છે, એક ભેંસ ઉથલો મારી ગયો, એટલે એ કેવડી નુકસાની થાય. એ બધું આ કપાસિયાના ખોળને લીધે થાય. દૂધ છે આપણે એને સંપૂર્ણ ખોરાક માનીએ છીએ, ધરતી પરનો અમૃત માનીએ છીએ દૂધને. કે દૂધ ખાવ એટલે એમાં બધા પોષક તત્વો આવી ગયા એવું ડૉક્ટરો કહે. તો હવે દૂધમાં બધા પોષક તત્વો આવે છે, પણ પશુને આપણે આપતા નથી. પશુને આપણે જે ખોરાક છે મોટાભાગે નીણ, કોઈ જુવાર, મકાઈ, બાજરો બધું ખવડાવે છે, માંડવીનો પાવડો ખવડાવે છે અને ખોળ ખવડાવે છે. પણ એટલામાં પોષણક્ષમ ખોરાક પશુને મળતો નથી. એની માટે તમારે ફરજિયાત પશુ આહાર છે, દાણ છે, કોઈ પણ સારી કંપનીનું દાણ, અમૂલ દાણ છે, માહી દાણ છે, કોઈ ગોદરેજ કંપની છે, ગમે એ સારી કંપનીનું દાણ ખવડાવશો. દાણ ખવડાવશો એટલે પહેલી જ વસ્તુ તમને એમ થાય ફેટ તૂટી ગયા, ફેટ પાછળ દોડતા નહીં, દૂધ પાછળ દોડવું.
જે ભેંસ તમને 5 લીટર દૂધ આપે છે એનો 8 ફેટ આવે છે, દાણ ખવડાવશો ભલે ફેટ તૂટી જાય, ગુંજાતા નહીં, પણ એ 7 લીટરથી 9 લીટરે પહોંચશે. જે ખવડાવવાનો અનુભવ શેર કરું કે દાણ જેને 6 મહિના ખવડાવ્યું, પછી એની બીજી જગ્યાએ ભાઈ તમને શું ખેર કર્યો, દાણ તમે ખવડાવ્યું તો ફેટમાં થોડો ઘણો તૂટે, નો ડાઉટ, કારણ કે આપણે કપાસો નકરો ખવડાવી એમાં ચરબી છે એટલે ફેટ આવવાના જ છે. પણ દાણ ખવડાવશો થોડો ફેટ તૂટશે, એની સામે દૂધના લીટર વધી જાય. 7 ફેટ આપતી 7 લીટર આપતી છે દિવસનું, 9 લીટરે પહોંચી જાય. તો એ ગણતરી કરવી. દાણ ખવડાવશો એટલે પશુ બીમાર પડતું બંધ થઈ જાય. તમારે એક તબેલાવાળા મિયામાં ગયા હતા, એ ભાઈ વાત કરતા હતા કે અમે ખોળ ખવડાવતા, દાણ નહોતા ખવડાવતા, ત્યારે દર 2 દિવસે 3 દિવસે ડૉક્ટરને બોલાવવો પડતો. એક ભાઈ સાજી થાય તો બીજી બીમાર પડે, એ સાજી થાય તો બીજી બીમાર પડે, આવું રોટેશન ચાલુ જ રહેતું. 2 દિવસ 5 દિવસ ડૉક્ટરને બોલાવવા પડે. દાણ સારું કર્યું, 6 મહિના થઈ ગયા, 7 મહિનાથી તેમ ડૉક્ટર નથી બોલાવતો. કુદીભાઈ અનુભવ શેર કરતા. એટલે દાણ ખવડાવજો એ સંપૂર્ણ ખોરાક છે, પશુપાલન માટેનો સંપૂર્ણ ખોરાક દાણ છે. બીજું એક મિનરલ મિક્સર આવે છે. મિનરલ જે દાણમાં જે વસ્તુ ઘટે મિનરલ્સ, એ મિનરલ મિક્સર આવે છે. એ આપણે કીટનું વિતરણ પણ આપણે રિલાયન્સ પાવડર એસએસએલ તેમાં કરેલું જ છે. એ કીટમાં મિનરલ્સ આવે છે અલગ અલગ પ્રકાર. એની જે કીટું પણ આવે છે અને પાવડર ફોર્મમાં પણ આવે છે. એ હવાર સાંજ તમે જે દવા પીવો ત્યારે એક મુઠ્ઠી અંદાજમાં એક મુઠ્ઠીમાં નાખી દેવાની. ઢોર ક્યારેય માંદું નહીં પડે, પછી એનો દૂધની માત્રા વધી જશે. તો આવો જરાક અપનાવી, થોડુંક વિચારી અપનાવી અને પશુપાલનનો ધંધો કરવાનો, વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો ધંધો કરવાનો. આમ આપણે જે માનો કે વાત થઈ કે ભાઈ ખાતર નાખી દઈએ, મુઠ્ઠી હિસાબે વાત કરી કે મુઠ્ઠી ખાતર નાખી દઈએ, પણ બધું ખાતર આપણે છોડ લઈ શકતો નથી. વાત થઈ ને, આમાં પણ એવું જ થાય છે. આપણે શું કરીએ, 18 તગારો ભરીને ફળ મૂકી દઈએ, એટલે ઢોર તો શું છે પછી ખાઈ જાય બધું, પણ એ બધું બાયપાસ થઈ જાય, એમાંથી કંઈ પોષક તત્વો લઈ શકતું નથી. એટલે પશુપાલન અને ખેતી હવે બે મિક્સ કરી દો, અલગ રાખશો તો હવે આપણે અઘરું પડશે. હવેના સમયમાં આપણે અઘરું પડવાનું છે. ઓર્ગેનિક ખેતીની વાત હાલે છે, ઓર્ગેનિક ખેતી કરવી હોય તો પશુપાલન જોશે. તો હવે પશુપાલન અને ખેતી એ બે અલગ ન રાખતા, ભેગું જ કરી દો. એ બે ભેગું જ છે, આપણે અલગ કર્યું કરાય. પશુપાલન અને ખેતી બે ભેગું કરી દો, અને સાહેબે કીધું પ્રમાણે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવું પડશે, તો જ આપણું ભવિષ્ય ઉજળું છે. બીજો કોઈ કંઈ પ્રશ્ન?